બાબરા પાલિકાના વોર્ડ નંબર 2 માં પ્રાથમિક સુવિધાઓને લઈને કાર્યકરોમાં રોષ. બાબરા પાલિકાના ભાજપના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. બાબરા પાલિકાના વોર્ડ નંબર 2 ના પ્રાથમિક સુવિધાઓને લઈને કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. પાલિકામાં નવનિયુક્ત પ્રમુખ થયા બાદ ભાજપની માઠી દશા બેઠી છે. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ કાર્યકરોએ હોબાળો કર્યો હતો. બાબરા પાલિકાના પૂર્વ પ્રમુખ વનરાજ વાળા સહિતના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. વોર્ડ નંબર 2 ના ભાજપના સદસ્ય સહિતના સ્થાનિકોએ પાલિકામાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. લાઇટ, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાનો આક્ષેપ આવ્યો હતો. પાલિકાના મહિલા પ્રમુખનો હોડ હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પડાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા પાલિકા પ્રમુખ હોવા છતાં પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કામ એવા કોઈ બાકી છે નહીં, કામ ચાલુ છે. આપણે બધા આપણા કર્મચારીઓ કામે લાગી ગયા છે. વોર્ડમાં ક્યાં કામ ચાલુ છે ત્યારે? તેમને ગટરના ઢાંકણાની વાત કરી, સફાઈની વાત કરી, સ્ટ્રીટ લાઇટની વાત કરી. સફાઈનું, સ્ટ્રીટ લાઇટનું બધું કામ ચાલુ જ છે અત્યારે. આપણે તો અંદાજભાઈ અને બે સભ્યો છે ખોટા છે? ખોટા નહીં, એની રીતે એ સાચા છે, પણ અમારી રીતે અમારું કામ ચાલુ છે બધા. તો કેમ બળાકો કાઢ્યો અત્યારે તમારા બોર્ડ રૂમમાં જ? એના થોડોક એનો પ્રશ્ન છે. વ્યક્તિગત પ્રશ્નને કારણે એવું છે કંઈ? એનો પ્રશ્ન છે, તો એની બાઈક હે એનો પ્રશ્ન છે કઈ પણ. બાકી અમે તમારું એવું સ્પષ્ટ કહેવાનું છે કે વોર્ડમાં કોઈ કામગીરી બાકી નથી, જે કામગીરી બાકી છે ચાલુ છે. કામગીરી બાકી છે એ બધી ચાલુ છે. એ કે કામ થતા નથી. અમારી રજૂઆત ચાલુ છે, કામ બધા ચાલુ છે. અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી એવું કહે છે. ના, બધાની રજૂઆત સાંભળવામાં આવશે અને સાંભળી છે. મારું નામ વનરાજભાઈ વાળા છે. હું પૂર્વ નગરપાલિકા પ્રમુખ છું. વોર્ડ નંબર 2 ના એક જાગૃત નાગરિક તરીકે આજે મારા વોર્ડના 2 સદસ્યોની સાથે અને મારા મતદારોની સાથે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 2 ના પ્રમુખની નિમણૂક થઈ છે, છતાં અમારા 2 નંબર વોર્ડમાં સફાઈ, લાઇટ જેવા પ્રાથમિક પ્રશ્નોમાં ખૂબ હેરાનગતિ છે. સ્ટાફ દ્વારા કોઈ જાતનો અમને જવાબ દેવામાં આવતા નથી અને ઘણા સમયથી અમારો પ્રશ્ન હતો કે નવા બોડી બનશે એટલે અમને પાછો ફાયદો થશે, પણ એ મારું ચોક્કસ કોઈ વસ્તુ થયું નથી. આજે અમે નોંધાવા આવ્યા તો પ્રમુખ પ્રતિનિધિ તરીકે પ્રમુખના પતિદેવ, એ સિવાય અન્ય લેડીઝ જે ચૂંટાયેલા બહેનો છે એના પતિદેવો દ્વારા આખી નગરપાલિકાનું સંચાલન કરવામાં આવે છે. આ એક નિંદનીય બાબત છે. જે ચૂંટાણા છે તે જ લોકો પાલિકા ચલાવે એવી અમારી માંગણી છે, એવી મતદારોની માંગણી છે. અને અમારા 2 નંબર વોર્ડમાં ખૂબ અન્યાય થાય છે. છેલ્લા 15 દિવસથી અમારે એકને એક રજૂઆત છે, સફાઈની, ગટરની, મૃદો ગટરના ઢાંકણાની. તો કોઈ પણ જાતનો હજી અમને કોઈ જવાબ દેવામાં આવતો નથી. એટલા માટે અમે આજ રૂબરૂ નગરપાલિકાએ બધા મતદારો સાથે આવ્યા છે અને સાથે અમારા ચૂંટાયેલા 2 સભ્યોને પણ અમે લાવ્યા છે. એક મતદાર નાગરિક તરીકે બાબરાના આવી રીતે અમારી યારે અન્યાય થશે એના માટેનો જવાબદાર કોણ? આ પાલિકામાં નથી કોઈ જાતની જવાબદારી કોઈ સ્ટાફ સંભાળતું નથી, ચીફ ઓફિસર સંભાળતું નથી, કોઈ પ્રમુખ પ્રતિનિધિ સંભાળતું. એના માટે અમે આજ કહેવા આવ્યા.